જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત. બધા મજામાં હશો. તો આજે એક નવી ભરતી સાથે આવી રહ્યો છું અને આ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી. આઈટીબીપીની રિક્રુટમેન્ટ છે, એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કરવામાં આવે છે. એના અંદર તમે જોઈ શકો છો કે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટર મિકેનિક માટેની ભરતી જાહેર થઈ છે. ટોટલ 51 ખાલી જગ્યાઓ છે. હેડ કોન્સ્ટેબલ માટેની 7 અને કોન્સ્ટેબલ માટેની 44. આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી વર્ષ 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર મર્યાદા 25 વર્ષની છે. અને નોકરીનું જે સ્થાન છે એ આખા ભારતભરમાં રહેશે, કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. અરજી શરૂ થઈ રહી છે તમારી, તમે જોઈ શકો છો કે 24 ડિસેમ્બર 2024થી રાત્રે 12 વાગ્યાથી ચાલુ થશે અને 22 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 12 વાગે પૂરી થશે. એટલે લગભગ 1 મહિનાનો ટાઈમ આપેલો છે. હવે આગળ જોઈએ કે પે સ્કેલ શું રહેશે. તો પે સ્કેલ તમે જોઈ શકો છો કે હેડ કોન્સ્ટેબલ માટે 25,500થી 81,100 રહેશે એઝ પર 7th એટલે 7મા પગાર પંચ પ્રમાણે. અને કોન્સ્ટેબલ જે મોટર મિકેનિક છે, જે 44 જગ્યાઓ છે, એના માટે લેવલ 3નો પે ગ્રેડ રહેશે અને 21,700થી 69,100 એ મુજબ રહેશે. એના સિવાય બીજું અધર એલાઉન્સીસ મળશે તમને. એના સિવાય તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત શું રહેશે. તો હેડ કોન્સ્ટેબલ માટે માન્ય બોર્ડના અંદરથી તમે 10+2 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે 12મું પાસ હોવું જોઈએ. ત્યારબાદ સર્ટિફિકેટ ઇન મોટર મિકેનિક ફ્રોમ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર. એટલે મોટર મિકેનિકમાં સર્ટિફિકેટ અથવા આઈટીઆઈ સાથે 3 વર્ષનો વ્યવસાયિક અનુભવ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. સેમ વસ્તુ કોન્સ્ટેબલ માટે છે, પણ કોન્સ્ટેબલની અંદર તમે જોઈ શકો છો કે મેટ્રિક્યુલેશન ઓર 10th ક્લાસ પાસ, બરાબર. એટલે તમે 10મું પાસ કરેલું હોવું જોઈએ માન્ય બોર્ડના અંદરથી. અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફિકેટ, બરાબર. એટલે કે આઈટીઆઈવાળા ગ્રેડના અંદર તમે કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમારો 3 વર્ષનો અનુભવ જોઈશે. બંનેના અંદર ઉંમર સરખી છે, 18થી 25 વર્ષની. કટ ઓફ ડેટ એજ એન્ડ રિલેક્સેશન્સ. તો કટ ઓફ ડેટના અંદર એવું છે કે તમારી એજ જે રહી, બરાબર, 23 જાન્યુઆરી 2000થી 22 જાન્યુઆરી 2007, બરાબર, ત્યાં સુધીના સમયગાળાના અંદર તમારો બોર્ન થયેલો હોવો જોઈએ. એજ રિલેક્સેશન્સની વાત કરીએ તો SC ST માટે 5 વર્ષનું છે, ઓબીસી માટે નોન ક્રિમિલિયર મૂક્યું હોય તો 3 વર્ષનું, એક્સ સર્વિસમેન માટે 3 વર્ષનું, એક્સ સર્વિસમેન ઓબીસી હોય તો 6 વર્ષનું, એક્સ સર્વિસમેન SC ST હોય તો 8 વર્ષનું, બરાબર. એ રીતનું એજ રિલેક્સેશન્સ આપવામાં આવેલું છે. બાકી તમે જાહેરાત જોઈ શકો છો. ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સના અંદર તમે જોઈ શકો છો કે હાઇટ જે રહી એ 170 સેન્ટીમીટર મિનિમમ જોઈશે. ચેસ્ટ જે રહી એ ફૂલાયા પહેલાંની 80 અને ફૂલાયા પછી 85ની રહેશે. નીચે કેટલાક આપેલા છે સ્ટેટ વાઇઝ, જેના અંદર તમે જોઈ શકો છો કે જેવી રીતે ગોરખા, ડોંગરા, મરાઠા આ બધી બટાલિયન છે, આસામ, હિમાચલ પ્રદેશ. તો ત્યાં આગળના ક્રાઇટેરિયા અલગ છે. 165 હાઇટ રહેશે, 78 અને 83 ચેસ્ટ રહેશે. અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ આ બધી બાજુ 162.5ની હાઇટ અને 77-82ની ચેસ્ટ રહેશે. નોર્થન ઇસ્ટર્ન માટે 160, 76-81ની ચેસ્ટ રહેશે, બરાબર. અને એસટી માટે 162.5 અને 76-81ની ચેસ્ટ રહેશે. આઈ સાઇટ પણ આપેલી છે મેડિકલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે, બરાબર. તો આઈ સાઇટના અંદર તમે જોઈ શકો છો કે વિઝ્યુઅલી નિયર વિઝ્યુઅલ કેટલું થવું જોઈએ અને ડિસ્ટન્સ વિઝ્યુઅલ કેટલું થવું જોઈએ રિફ્લેક્શન પ્રમાણે. ટેટૂઝ જે રહ્યા, બરાબર, એ ના હોવા જોઈએ બોડી ઉપર. અને બાકી તમે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે, તો સિલેક્શન પ્રોસેસ માટે પીઈટી છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, જેના અંદર 1.6 એટલે 1600 મીટરની તમારે રેસ કરવાની છે 7.5 મિનિટમાં. લોંગ જમ્પ તમારે 11 ફૂટ અને હાઈ જમ્પ તમારે 3.5 ફૂટ કરવાનો રહેશે. ત્યારબાદ પીએચડી આવશે. રિટર્ન એક્ઝામિનેશન્સના અંદર તમે જોઈ શકો છો કે જનરલ નોલેજ તમારું પૂછાશે, મેથેમેટિક્સ, હિન્દી, ઇંગ્લિશ 20 માર્કનું અને ટ્રેડ રિલેટેડ થિયરી, બરાબર, 60 માર્કનું. એમ કરીને ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે 2 કલાકનું. પીએચડી 50 માર્ક્સનું રહેશે, બરાબર. પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ જેને કહેવામાં આવે છે, જેના અંદર વ્હીકલ ઇન્સ્પેક્શન, આઇડેન્ટિફિકેશન ફોલ્ટ્સ, રેક્ટિફિકેશન ઓફ ડિફેક્ટ્સ અને હેન્ડલિંગ ઓફ ટૂલ્સ આ બધું થઈને ટોટલ 50 માર્કનું રહેશે. અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન રહીને ફોર્મ ફિલઅપ કઈ જગ્યાએથી કરી શકો છો. તો ફોર્મ ભરવા માટે તમારે આઈટીબીપી ભરતી પોર્ટલ ઉપર જવું પડશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કે પોર્ટલ કયું છે,
બરાબર. અને તમારે ત્યાં આગળ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે વ્યક્તિગત શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને અરજી ફી હોય તો એ ભરવાની રહેશે. આ રીતે તમે નોટિફિકેશન્સ જે રહી બરાબર એ ફોર્મ ફિલઅપ કરી શકો છો. બસ આ જ માહિતી હતી મિત્રો, જે તમારા સુધી પહોંચાડવી હતી. મિત્રો, તમારા સુધી આ માહિતી જે પહોંચાડવામાં આવી રહી છે મારા થ્રુ બરાબર, એ તમે પણ લોકો સુધી પહોંચાડો, જેના કારણે જરૂરિયાતમંદને સપોર્ટ થઈ શકે. જય હિન્દ મિત્રો.